નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત પર હતા। મિત્રો, આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન મોદી સુરક્ષા પ્રોટોકોલ તોડી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લેવા માટે એરપોર્ટ સુધી ગયેલા હતા। એરપોર્ટથી વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી બંને એક જ કારમાં નીકળેલા હતા। મિત્રો, રશિયાથી વ્લાદિમીર પુતિનની સ્પેશિયલ જે કાર હોય સુરક્ષા પ્રોટોકોલને ધ્યાને રાખી એ કાર પહેલાં એરપોર્ટ પર મંગાવવામાં આવેલી હતી, તો પણ પુતિન એ કારમાં ન બેસ્યા અને વડાપ્રધાન મોદી સાથે એમની કારમાં બેસી અને એરપોર્ટથી નીકળ્યા। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું આજે વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એમની સુરક્ષા વિશ્વના સૌથી મોટા દેશના જે રાષ્ટ્રપતિ હોય એમની સુરક્ષા પ્રોટોકોલના જે સ્તર હોય તેના વિશે। મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પુતિનથી પહેલાં પહોંચી જાય છે ટોયલેટ અને ટેલિફોન બૂથ, એટલે કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈ દેશની મુલાકાત પર જવાના હોય તો એમની પહેલાં 1 મહિના અગાઉ કેટલાક સિક્યુરિટી એજન્ટ એ દેશમાં પહોંચી જાય છે। હવે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જ્યારે બીજા દેશ પર જવાના હોય ત્યારે એમની પહેલાં એમનો ટેલિફોન બૂથ અને ટોયલેટ બીજા દેશની અંદર મોકલવામાં આવે છે। મિત્રો, એમનું જણાવવું એવું છે કે રશિયાના રાષ્ટ્રપતિનું જે મળ અને મૂત્ર હોય એ પણ ફરીથી સ્ટોર કરી અને ફરીથી એને રશિયા લઈ જવામાં આવે છે, કારણ કે એના ઉપર કોઈ સંશોધન ના કરી શકાય અને મળ અને મૂત્ર પરથી જાણી ના શકાય કે રાષ્ટ્રપતિ પુતિનને કોઈ પણ પ્રકારનો કોઈ રોગ છે કે નહીં। એમનું DNA પણ ના ઓળખી શકાય, એટલા માટે એનો સંગ્રહ કરી અને ફરીથી એને રશિયા લઈ જવામાં આવે છે। બીજી વસ્તુની વાત કરીએ તો પુતિન જે ફોનનો ઉપયોગ કરે છે એટલે કે ટેલિફોન બૂથ એને પણ રશિયાથી આયાત કરવામાં આવે છે, એટલે પુતિનના પહેલાં એમનું ટોયલેટ અને આ જે ટેલિફોન બૂથ હોય એને પુતિન જે દેશમાં જવાના હોય ત્યાં આગળ પહોંચાડવામાં આવે છે। દરેક સમયે તૈયાર રહે છે પુતિનનું બેકઅપ પ્લેન। મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિ પુતિન કોઈપણ દેશની અંદર જવાના હોય તો એમનું જે મેન વિમાન હોય એની સાથે જ બીજા 2 વિમાન પણ હોય છે। જો કોઈપણ સંજોગોમાં એ વિમાનની સાથે કોઈપણ પ્રકારની કોઈ ક્રિયા કરવામાં આવે અથવા કંઈ પણ થાય તો પુતિન એ જ સમયે બીજા વિમાનમાં બેસી અને મોસ્કો પાછા જઈ શકે એટલા માટે, એટલે એમના વિમાનની સાથે અન્ય 2 વિમાન પણ હોય છે। હવે પુતિનની જે દેશમાં જે જગ્યાએ જવાનું હોય એની અગાઉથી કોઈપણ પ્રકારની પ્લાનિંગ કરવામાં આવેલી હોતી નથી। છેલ્લા સમયે પ્લાનિંગમાં ફેરફાર પણ કરી શકાય છે। હવામાંથી જ ન્યુક્લિયર હુમલાનો આદેશ આપી શકે છે રાષ્ટ્રપતિ પુતિન। મિત્રો, એમની સાથે વિમાનની અંદર જ એક લાલ સુટકેસની અંદર જે બટન હોય એના દ્વારા હવામાંથી જ ન્યુક્લિયર વેપન ચલાવવાનો આદેશ આપી શકાય છે એવી સિક્યુરિટી સિસ્ટમ ગોઠવેલી હોય છે। અને આપણે આની અગાઉ એક વિડીયો બનાવેલો છે, રશિયાની અંદર ડેડ હેડ સિસ્ટમ ગોઠવેલી છે। મિત્રો, જ્યારે કોઈ દેશ દ્વારા રશિયા પર ન્યુક્લિયર એટેક કરવામાં આવશે તો એ જે સિસ્ટમ છે એ જાતે જ શોધી લેશે કે આ જે ન્યુક્લિયર એટેક કરવામાં આવ્યો એ કયા દેશ પરથી કરવામાં આવેલો છે અને પોતાની જાતે જ સિસ્ટમ એ ચાલુ થશે અને ન્યુક્લિયર એટેક બીજા દેશમાં કરી શકે છે। આગળ વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ એ જે કારની અંદર મુસાફરી કરવાના હોય એ ચારેય ટાયર પંચર થવા પર પણ ચાલી શકે એવી એડવાન્સ કાર હોય છે। હવે આ જે કાર હોય એ પુતિન એની કાફલાની પહેલાં જો જવાના હોય તો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવે છે, પણ અત્યારે જ્યારે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ પુતિન આવ્યા તે સમયે એમની કાર હતી, પણ પુતિન પોતાની મિત્રતા દર્શાવવા માટે વડાપ્રધાન મોદીની કારમાં સાથે જ એરપોર્ટથી નીકળેલા હતા। હવે આ જે કાર હોય એ મહત્તમ 249 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, એમાં પંચર હોય તો પણ એની કોઈ અસર થતી નથી। આગળ વાત કરીએ તો ભોજન માટે રાષ્ટ્રપતિ પુતિન એમનું જે ભોજન હોય ભોજનને તપાસવા માટેની એક નાની લેબ પણ એમની સાથે લઈ જાય છે, એટલે કે જ્યારે પુતિન માટે કોઈપણ પ્રકારનું ભોજન તૈયાર કરવામાં આવશે તો સૌથી પહેલાં એની લેબમાં એની ચકાસણી કરવામાં આવશે કે એની અંદર બીજું કોઈ પણ પ્રકારનું ઝેરી તત્વ ઉમેરાયું છે કે નહીં। મિત્રો, એના પછી એ જે તૈયાર કરેલું ભોજન હશે એ પુતિનના જે સિક્યુરિટી ગાર્ડ હોય એમાંથી કોઈ એક વ્યક્તિ એ ભોજનને ચાખશે અને પછી એ રાષ્ટ્રપતિ પુતિન સુધી પહોંચાડવામાં આવે છે। ભોજન તૈયાર કરનાર જે શેફ હોય એ પણ રશિયાથી આવે છે તથા ભોજન બનાવવાની દરેક સામગ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ પુતિનની પહેલાં રશિયાથી આયાત કરવામાં આવે છે। 4 લેયરની સુરક્ષાની આપણે વાત કરીશું તો સૌથી પહેલું લેયર આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આસપાસ તમે જે પ્રકારે બોડીગાર્ડ જોઈ શકો છો તે
શૂટ પહેરેલા જે બોડીગાર્ડ હોય એમની સાથે જ નાની એક પિસ્તોલ પણ હોય છે. બીજા લેયરની આપણે વાત કરીશું તો પુતિનની આસપાસ કેટલાક વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓની અંદર બિન ડ્રેસની અંદર છુપાયેલા કેટલાક લોકો હોય એ પણ એમના બોડીગાર્ડ હોય છે. એટલે કે વ્યક્તિઓની અંદર શું વાતચીત થઈ રહી છે એમના ઉપર પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. મિત્રો, ત્રીજા લેયરની આપણે વાત કરીશું તો ભીડના સર્કલની બહાર હોય છે અને એ ભીડ પર નજર રાખી રહેલા હોય છે. ને ચોથું લેયર એટલે કે જ્યાં આગળ રાષ્ટ્રપતિ પુતિન હાજર હોય એની આસપાસની જે બિલ્ડિંગો હોય એની છત ઉપર સ્નાઇપર્સ ગોઠવાયેલા હોય છે. કોઈપણ અજાણી વ્યક્તિને ત્યાંથી એ ટાર્ગેટ બનાવી શકે છે. હવે એક મહત્ત્વની વાત છે કે પુતિનની આ જે બોડીગાર્ડની સિસ્ટમ છે એની અંદર 35 વર્ષમાં રિટાયર કરી દેવામાં આવે છે દરેક બોડીગાર્ડ્સને, એટલે કે એમની વધુમાં વધુ ઉંમર 35 વર્ષ સુધીની હોય. રશિયા બિયોન્ડ મુજબ પુતિનના બોડીગાર્ડને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે તેમના પાતળા કોટમાં કડકડતી ઠંડીનો પણ સામનો કરી શકે છે અને ગરમીમાં એમને પરસેવો થતો નથી. એ પ્રકારની કડક એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. બ્રીફકેસમાં પુતિનનો મર અને મૂત્ર લઈ જાય છે. સાથે પુતિનના જે બોડીગાર્ડ હોય, આપણે હમણાં જ વાત કરી કે જે દેશમાં જવાનું હોય ત્યાં આગળ એમની પહેલાં એમનું ટોયલેટ અને બૂથ ટેલિફોનને પહોંચાડવામાં આવે છે. હવે મર અને મૂત્ર પાસ સાથે લઈ જવાનું મુખ્ય કારણ હોય એના પરથી DNA અથવા કોઈપણ પ્રકારની બીમારી હોય તો એને જાણી શકાય નહીં. એટલે ફરી એનું સેમ્પલ રશિયામાં લઈ જવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત કરીએ તો શું ડબલ બોડી સાથે લઈને ચાલે છે પુતિન? તાજેતરમાં જ એવી ઘણી વાતચીત હતી કે પુતિન એ ડબલ બોડી જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું એના પછી એનો ઉપયોગ કરે છે. એટલે કે એવી કેટલીક જગ્યાઓ હોય કે જો આગળ એમની જવાનો ખતરો હોય તો ત્યાં આગળ પોતાની ડબલ બોડીને મોકલવામાં આવે છે કે જેનાથી એમની જાત પર ખતરો મંડાઈ રહે નહીં. ઓગસ્ટમાં વ્લાદિમીર પુતિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અલાસ્કા ગયા હતા. એ સમયે એવી શંકા વ્યક્ત કરવામાં આવેલી હતી કે પુતિન ન હતા પણ એમની ડબલ બોડી હતી. પણ પુતિને સ્પષ્ટ ના પાડેલી હતી કે ડબલ બોડીનો ઉપયોગ કરતા નથી. આગળ વાત કરીએ પુતિન પર હુમલો થાય તો શું થશે? કોઈપણ પ્રકારનો હુમલો થાય તો એના પહેલા લેવલની સિક્યુરિટી એટલે કે પર્સનલ બોડીગાર્ડ હ્યુમન શિલ્ડ બનાવી એમને ઘેરી લેશે. બોડીગાર્ડ્સ અને ઇમારતો પર ઊભેલા સ્નાઇપર્સ નજરમાં કોઈ હુમલાખોર આવે તો એને મારી દેવામાં આવશે. બોડીગાર્ડ્સની મદદથી પુતિનને સુરક્ષિત તેમની ઓરસ સિનેટ કાર સુધી લઈ જવામાં આવશે. જરૂર પડે પુતિનના બચાવ માટે ચોપર અને હુમલા માટે ફાઇટર જેટ પણ બોલાવી શકાય છે. અને અહીંથી આ રીતના જે રાષ્ટ્રપતિ પુતિન છે એમને સુરક્ષિત રીતના એમના પ્લેન સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાંથી મોસ્કો માટે રવાના થશે. તો આ વિડીયોમાં મિત્રો આપણે માહિતી મેળવી વિશ્વના સૌથી મોટા દેશ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે કોઈપણ દેશની મુલાકાતે જાય તો એમની સિક્યુરિટી એમની અગાઉ 1 મહિના પહેલાં પહોંચી અને ત્યાં આગળ દેખરેખ રાખે છે અને એમની સાથે ઉપલબ્ધ સિક્યુરિટીની પણ ચર્ચા કરી. જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.